તો જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આપણે વ્યવહાર હાલમાં ખેતરમાં આવી જાય છીએ અને તમારા મારા હંગાથી સારવાર બાબુ પડશે. અમે 3 ફોટીઓ લઈ લીધો હશે અને 4 દાંતેરો લીધો હશે. બરાબર, તમારો દાંતેરો લીધો નહીં. ગઈ દાદો તમને કહીએ છીએ કે તમે અમારા હંગાથી આવો, એનો મતલબ એટલે તમે ખાલી જોવા કાઢવાનું તો મેં વાત નાખ્યું કીધું. અને યાર પેલી ઝાડી હતી એ વતાવી ના, કાલ વતાવી હતી ઇંગ, પણ અત્યારે એમ તો થોડી વતાવવાની ઈચ્છા હતી. હાલ માટે તો વતાવી નહીં. અને ફોટીઓ અને 3 ફોટીઓ અને 4 દાંતરો વેટી કાઢ્યા છે. અને અમારા ગોવિંદ તૈયાર થઈ જશે એની ડ્યુટી ઉપર. અને ગાઈઝ આપણે કાલ મોડા પડ્યા હતા પણ આટલું હોશ થઈ જાય છે કારણ કે દવા લેવા જવું પડે એટલે હોશ જ થઈ ગયું. શું કહેવું, તમે આવું કરતા જશો કે પહેલાં કેવા મોડા પડ્યા છે કોઈ ક્યાં દવા લેવા જવું છે તો ક્યાં હોશ થઈ જાય. હાલ તો તમે હેરો હતા ને અમારા અંગાડી ડાળીએ. તો ગાઈઝ આપણે તો ખેતરમાં આવી જાય છે ને આપણે પેલો વિડીયો ઉતારી રહ્યા એના શેરી મને તો ગોઈને મેં કીધું કે યાર તું એમ કીધું કે હેડો તને ઢાળીએ, પણ આપણે ઢાળીએ જ આવ્યા. આપણે તો વાયકણ આવ્યા ખેતરમાં આવ્યા હો, સોરી યાર. તો આપણે આમાં આવી જાય છીએ વાયકણ અને ટ્રેક્ટર આવી ગયું છે ગાઈઝ. સોનાજી ટ્રેક્ટરવાળા પેલા લાલાજી ડેરીવાળા છે એવાનું ટ્રેક્ટર છે અને આયરા ફેવરી છે બરાબર. તો વાયકણ હેરવા આવી ગયા છે અને એમ તો વાયકણ સાર હતી બધી હેરે લેવાની હતી પણ હું હેડી દીધી એટલે કશું વાંધો નહીં બરાબર. તો અમે હેઠાથી ને એવી રીતના સાર લેવાની છે અને હાલ માટે તમે ટ્રેક્ટર જોઈ લે. તો ઉતરે ને એમાં ગાડીના એવા પેલા પહેરી ગયા છે ને જોજો. તો ગાઈઝ ગોગા મહારાજનું મંદિર છે, દર્શન કરી લો. તો પછી કોઈ બીજું બતાવીએ. તો ગાઈઝ છે ને હું આપણે ટ્રેક્ટર તો જતું રહ્યું છે ને હું આ બાજુ સાર વાઢવા આવી જાય છીએ અને મારા મા પેલી બાજુ સાર વાઢ જ જુઓ. પછી અમારા ગોવિંદ હોય વાઢે છે સાર, પછી મારા મમ્મી હોય વાઢે છે અને હું હોય વાઢું છું બરાબર. બોથો વાઢવાનો હું મારે તો હું ટ્રેક્ટર જતું રહ્યું છું અને આપણું સાર વાઢ નાખી છીએ બરાબર. તો ગાઈઝ અમે છે ને સાર વાઢાઈએ છીએ અને હું એ આટલી સાર થઈ 3 પોટલો થયો છે અને આ બાજુ હારી સાર છે બરાબર. તો ગોવિંદ પેલ બાજુ છે અને આ પાણી બાટલો એટલો પડ્યો છે. તો મમ્મી તરસ લાગી હોય પાણી પી લે. ગાઈઝ અમે 3 પોટલો થઈ ગયો છે એટલે અમે ઢાળીએ જવાનું કરીએ છીએ બરાબર. તો હેરો તાણ ઢાળીએ. તો ગાઈઝ અમે ઢાળીએ આવી જઈએ છીએ અને ઢાળીએ શું કરી ખબર તો અમે ફોન પર લાવી દીધું છે, ફોન પર લાવી દીધું ને અમારા ગોવિંદને એનો કોસ્ટ્યુમ ચેન્જ કરી દીધો છે. સાર વાઢવાનું જે બુશર્ટ આવે ને એ બદલી કાઢીને જર્સી પહેરી કાઢીને આવી. અને શું કરો છો સાર નાખી જુઓ, સાર નાખીશ માં ત્યારે બધાનું એ બધે હશે. ઘેર જવાની તૈયારીમાં છીએ ગાઈ. ના મમ્મી શું કરે છે એ આપણે જોઈએ તમને બતાવી. તો કઈ માં મમ્મી એમ બહેણીઓ ધોવો છો. હા
ઓહો તો આ દીવા ભરવા માટે જે લાવી હતી દીવો ભરવા માટે દીવા નહીં દીવો ભરવા તો અમે ગાઈઝ ઘેર જવાનું કરીએ છીએ અને પછી એ રીતનો પ્લાન થાય છે એ રીતના તમને બતાવીશું. તો ગાઈઝ છે ને આપણે હું ખેતરમાં આવી જાય છીએ ને હોતનાર પડી ગયું છે 3 વાગ્યા છે સાબ આપીને આવી જાય છીએ સા હોય તો લેતા આવ્યા છીએ મારા બા હજી આવ્યા નહીં એટલે રહ્યા આવીએ એટલે સા પીશું. અને ગાઈઝ એના પહેલાં આપણે એક વસ્તુ કહી દઈએ કે આપણે હું વાયકણ આવ્યા છીએ મારા મમ્મીની યાદ છે ને હમણાંથી તો ગરમી બહુ પડે છે ને હાલ તો ઉનાળો છે એટલે તો ગાઈઝ હવે અમીને કીધું સાલ લેવા પછી જઈએ પણ એના પહેલાં આપણે અરે કોમ છે રે પટાવી દઈએ બોરા બનાવવાના છે તો એટલે રે બોરા બનાવે અને અમારા ગોઈનું કરે સેવ ઠંડુ થાય એટલે જવાનું સાચી વાત ચાલે થઈ જાય ને હું સુબર હા જાણવું હોય તો અમારા ગોઈને શું કરે શું કરે છે કાઢો બધા તો કઈ હાલ માટે વિડીયો બંધ કરીએ છીએ પછી જે રીતના મેળા છે એ રીતના બતાવીશું બરાબર. તો ગાઈઝ અમારા મમ્મી બોરા બનાવી રહી શકે એટલે અમે થોડું ઓમ સોયા ટાઈપ થયું શકે તારનું વધારે તડકો હતો હાલે તડકો છે પણ એટલું બધું નહીં એટલે અમે સાર વાટવા હેડે છીએ ને મમ્મી તો અમે એમાં અમે જેટલું થાય ને એટલું લાવી જ દેવાનું છે અમારે ગોવીને હેડે છે મારી અને આ બોરનું પાણી ચાલુ છે તે શિખર શું થાય છે તો મને ખબર નથી એ બાજુ જાય છે આ બાદ નહીં જતું કંઈ બરાબર. તે બાદ ટ્રેક્ટરે આવે છે ખાતરનું શક જતું નહીં ભાઈ મમ્મી તમારા શું કહેવાય શિખર કોક કહેતો તો શું કહેતો શિખર તડકો ના બળાય હવ વાત ના હા કીધું તાર મહાની સોય પણ સાર તમારા ખેતરમાં આ તો મમ્મી પેલા એના જેવું તો કયો છો તો પીને હસવાળું હતું એટલે મી કંઈ ખોરી કોવાની હતી અંધારામ તે હસવાળું હતું એ ખોરી શું કેવું ગાય ઓ ભાઈ યાર સોયલો તો છે હાચી વાત છે કે ફેર 2-3 પોટલા થયા એક લઈને ઘેર પાવાનું જ હગ એ વાટી એટલે પઈ દેવાનું એટલે પછી ફેર મોટું થાય એવું કેવું કાંઈ શી બાજુ મને તો હારે હાથ ચલવા દેજે પેલા હાથ થાક લાગે તો ગાઈઝ પાણી પીવું હોય તો કહી દેજો તાન હું કવા માહો વિડીયો જોઈએ કે માહો કે ચીકુડી વાઢવાની વાત છે ભાઈ તમે કહેવો ને તો એ મહાન ખબર પડી જાય કે અંશાબેની કીધું કે એક બાર વાઢવા દે પેલા પિંકી ને એરા જોયો ને પિંકી પાણીઓ નહીં હા આપણું ખરું કે એટલે બીજા વળી જવાનું કેસે લોક રહી મારે પાસ એટલે ત્યાં ગાય તમે વાંચી દઈએ હો મજાક જ કરીએ છીએ તો વાઢ નાખીએ છીએ તો ગાય છે ને અમે આપણે આટલું તો વાઢી દીધું છે 2 પ્લેટો થાય એટલું વાઢ્યું છે ને ત્રીજું વાઢવાનું છે કે એટલે આમાં મમ્મી એમ કહે છે કે હું બીજું એ આગરું અને આજે મને ઉપડાવવાનું છે કે એટલે હું ઉપાડી નાખી આવું એક ત્રીજું ફોટ્યું આવી જાય 2 હાલ છે કે ત્રીજું ફોટ્યું અરે આવી જાય એટલે ત્રીજું પૂરેટું બોધવા થાય લે મમ્મી ઉપડાય ના ગોઈને વિડીયો બનાવો થોડો
તો પહેલાં તો આપણે ગાઈડ લોકોને વાંચતો નહીં એ બતાવતો પણ હમણાંથી બતાવતો નહીં એટલે કીધું આજ તો થોડું બતાવીએ એવું કેવું ગાઈ લ્યો ઓગળી ના વસી ગાલ જા તું પેર બાદ જા મારા આમાં ઓળો આમ છે બંધ તો નહીં થઈ જશે શું છે તો ગાઈ થઈ આડ્યો છું તો ગાઈ આપણે મૈકણ આવી જાય છીએ અને આ ત્રણ પુરેટો લાવ્યા છીએ અને અમારા ગોવિંદ જો કોણ બેવડા બરાબર અમદું અન કરીએ છીએ અને શું કોઈ નહીં હમણાં બોરા બનતા હતા નહીં ફેર આ બોરા બનાવતા માજુ અને પીણે કોઈક શાકભાજી વાળું કે છે ટોમેટો લસણ પાપડી ભટાણ કોબી વટોણા બીજું કોક બોલશે એમ પછી કે શાકભાજી હા રેડો તા આજે આટલો વ્લોગની એન્ડ કરી દઈએ મળશું નવો વ્લોગમાં બરાબર છે માતાજી